આવતા રવિવાર મેં થોડાક તો આવ્યા છે, પણ આવતા રવિવાર હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. આવો પ્રભુના ચરણ નમીએ પ્રાર્થના કરીએ. અમારા અતિ દયાળુ પ્રેમાળ જીવતા ઈશ્વર પિતાજી, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સર્વમાન મહિમા આદર પ્રભુ તમને આપીએ છીએ. તમે પવિત્ર, ન્યાયી, હંમેશા સારા પ્રભુ છો. તમે અમારી લાગણીઓ પ્રભુ તમે સમજો છો. અમે ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આજે રાત્રે તમે અમને સંભાળ્યા, સારો આરામ આપ્યો, નવો દિવસ ભેટ આપ્યો, સુંદર વાતાવરણ આપ્યું, અને પ્રભુના લોક તરીકે પ્રભુ ઘરમાં અમને દોરી લાવ્યા, સારી તંદુરસ્તી બધાને આપી. બધા માટે અમે આભાર માનીએ છીએ. અને આજે સવારે પ્રભુ અમે પ્રભુ મંદિરમાં બેસીને તમારી આગળ નમીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા ગુણગાન ગાઈએ છીએ, અમારા મસ્તકો તમારા ચરણોમાં નમાવીએ છીએ પ્રભુ, અને તમને યાદ કરીએ છીએ. આજે આ ભજન સેવામાં તમે આવો પ્રભુ, અને આજની ભજન સેવા દ્વારા તમે માન અને મહિમા પામો પ્રભુ. આજે અમે ગીતો, સ્તોત્રો, વચન, પ્રાર્થના, અર્પણો દ્વારા તમારું નામ મોટું કરીએ, માટે કૃપા આપો. અમારા ભાઈ બહેનો આવ્યા છે, હજુ બીજા આવી રહ્યા રસ્તામાં છે, દોરી લાવો. અમે એક મનના એક દિલના થઈએ, પૂરા હૃદયથી ભજન ભક્તિ કરીએ એવું મન આપજો. અને પિતાજી, અમારા ક્વાયરના ભાઈ બહેનોને પણ ગીતોમાં દોરવણી આપો, અને અમારા ભજનિકો ભાઈ બહેનો આમ સર્વની મદદ કરો, એવી પ્રાર્થના સાથે આ ભજન સેવાનું સુકાન પ્રભુ ઈસુ તમારા પવિત્ર ચરણોમાં મૂકું છું. તમે દોરોને ચલાવો. ઈસુ પ્રભુના ધન્ય નામમાં અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમેન, આમેન. સારું, પ્રભુનો આભાર માનીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપતા આપણી સ્થાનો પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 1, જય જય પરમ દયામય સ્વામી, એ ગીત ગાઈએ અને પ્રભુનું ભજન કરીએ. આપણા સ્થાનો પર ઊભા થઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 1.
જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. સારું, આપણી જગા પર આપણે ઊભા જ રહીએ અને 393 નંબરનું પાન પ્રેરિતોનો વિશ્વાસ નામું એ આપણે સાથે મળીને વાંચીએ અને પ્રભુમાં આપણો વિશ્વાસ તાજો કરીએ. 393 ભજન સંગ્રહમાં પાન નંબર પ્રેરિતોનો વિશ્વાસ નામું, અને ત્યાર પછી વારા પ્રમાણે વાંચન પાઠ નંબર 47 એ આપણે વારા પ્રમાણેના વાંચનમાં જોડાઈશું. પ્રેરિતોનો વિશ્વાસ નામું.
સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયોસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. વારા પ્રમાણેનું વાંચન પાઠ નંબર 47. વારા પ્રમાણેના વંચનમાં આપણે જોડાઈએ. પ્રેમની શ્રેષ્ઠતા. જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. જો કે હું કંગાલોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ આકળાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખીજવાતી નથી, અપકારને લેખવતી નથી, અન્યાયમાં હરખાતી નથી. પણ સત્યમાં હરખાય છે, સગડું ખમે છે, સગડું ખરું માને છે, સગડાની આશા રાખે છે, સગડું સહન કરે છે, પ્રીતિ કદી ખૂટતી નથી. પણ ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે, ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે, વિદ્યા હોય તો તે જતી રહેશે. કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. પ્રાર્થનામાં જોડાઈએ. આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મસ્તકો પ્રભુની હજુર નમાવીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતા પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે રોજ રોજ પ્રભુ તમે અમારી કાળજી લીધી છે. તમારી દયા અને કૃપામાં આજે પણ અમે જીવતા છીએ. સુંદર વાતાવરણ પ્રભુ તમે અમને આપ્યું. આ બધા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, સારી તંદુરસ્તી આપી, નોકરી ધંધા કામોમાં પ્રભુ સંભાળ્યા, કુટુંબ પરિવારમાં પણ તમારી દયા કૃપા રહી, મંડળીના એક એક ઘર કુટુંબને સંભાળ્યા પ્રભુજી.
બધાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, રોજ રોજ જુદા જુદા કાર્યો હોય અને જુદી જુદી જગ્યાએ મુસાફરીઓ કરવાની આવે, એ બધામાં પણ પ્રભુ તમે માર્ગ અકસ્માતોથી, મુશ્કેલીઓથી પણ સંભાળ્યા. આ બધી તમારી દયા છે, કૃપા છે, ભલાઈ છે પ્રભુ, અને તમે અમારું નિરીક્ષણ કરો છો, સંભાળો છો. બધા માટે અમે આભાર માનીએ છીએ. અને એમ પ્રભુજી, આભાર માનવાના જીવનમાં તમે ઘણા બધા કારણો આપો છો. કુટુંબ, પરિવાર, મંડળી, સમાજ, ભાઈ બહેનો, મા બાપ, પ્રભુ આ બધું તમે આપો છો. ભાઈ બહેનો આપો છો, દીકરા દીકરીઓ આપો છો, સારા એજ્યુકેશન આપો છો, સારા ઘરો આપ્યા પ્રભુજી. આ બધાને માટે પણ અમે ધન્યવાદ આપીએ છીએ. એકબીજાની સાથેના સારા રિલેશન, એકબીજા સાથેના પ્રભુ ઈસુના પ્રેમમાં વધતા જવું, આ બધી કૃપા તમારી છે પ્રભુ, અને એના માટે અમે આભાર માનીએ છીએ. અને એમ પિતાજી, રોજ રોજ અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને પ્રભુજી, એ આભાર સ્તુતિના અર્પણો તમે માન્ય કરો છો, અમે ધન્યવાદ આપીએ છીએ. ત્યારે આજે પણ અમે આભાર માનતા તમારા ચરણોમાં આવ્યા છીએ. ત્યારે પ્રભુ, અમે એક એક વ્યક્તિ પાપી છીએ, એ કદી અમે ભૂલીએ નહીં. અમારા વિચારો, અમારી વાણી, વર્તણૂક પ્રભુ, એ ઘણી બધી વાર તમારી યોજનાની વિરુદ્ધમાં હોય છે. ઘણી બધી વાર અમારા સાથી મિત્રોને પણ પ્રભુ એ વાત ગમતી ના હોય એવી પરિસ્થિતિ. ઘણી બધી વાર અમારે જે કરવું છે એ કરતા નથી, જે નથી કરવાનું એ કરીએ છીએ, અને એ પણ બાબતો બને છે. ઘણી બધી વાર જાણતા જાણતા ભૂલ અપરાધ કરીએ છીએ. પ્રભુ, એ સગળું અમે આજે તમારી આગળ કબૂલ કરીએ છીએ. કારણ કે પ્રભુ, તમારું વચન અમને કહે છે કે હૃદય એ સૌથી કપટી અને ભૂંડું છે, અને તેથી હૃદયમાં પ્રભુ જાત જાતના વિચારોથી અમે ભરાઈ જઈએ છીએ. અને પ્રભુ, એ રીતે અમારી વર્તણૂક પણ નબળી બને છે. અમે કબૂલ કરીએ છીએ પ્રભુ. ત્યારે ઈશ્વર પિતાજી, તમારા લોહી રક્તમાં અમને ધોઈને શુદ્ધ કરો, અમને માફ કરો પ્રભુજી, અને નવું જીવન આપો કે જેથી વચન પ્રમાણે અમારી વર્તણૂક બને, વચન પ્રમાણેનું અમારું જીવન બને. માટે અમને તમારી સહાયની જરૂર છે પ્રભુ. અમને તમારી સહાયતા કરો. પવિત્ર આત્માનો અભિષેક આપો, દોરવણી આપો પ્રભુ. નવું જીવન પૂરું પાડો અને અમારા પાપ અપરાધોની ક્ષમા કરો. એવી પ્રાર્થનાઓ સાથે અમારી આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા તારણહાર મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમીન, આમીન. સારું, આપણે પ્રભુના વચનમાં જઈએ. નવા કરારમાં સંત પાઉલનો ફિલિપીની મંડળીને લખેલો પત્ર અને તેનો 2જો અધ્યાય 1 થી 11 કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. ફિલિપીઓને પત્ર સંત પાઉલનો અને એનો 2જો અધ્યાય 1 થી 11 કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાવ, પક્ષાપક્ષી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો. દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો.
પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો, અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુના નામે ઘૂંટણ પડીને નમે, અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. પ્રભુ અત્યારની વાંચેલી વાતોને આપણા માટે ખૂબ આશીર્વાદિત કરે. સારું, મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જોડાઈએ, મધ્યસ્થીની પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, અમે ફરીથી તમારી આગળ નમતા અમે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ છીએ, કારણ કે મધ્યસ્થી કરવાનો આત્મા પ્રભુ તમે અમને આપ્યો છે, અને અમે એકબીજાને માટે પ્રાર્થના કરીએ એ પ્રભુ બાઇબલની રીત છે, અને પ્રભુ તમને ગમે છે એને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમે ખાસ મંડળીમાં જેઓ બીમાર છે એ બધાને અમે ખાસ યાદ કરીએ છીએ. પ્રભુ, ભાઈ આશીષ, અને તમે સાજાપણું આપ્યું, હજુ એને શક્તિ નબળાઈ છે, એને પૂરતી તાકાત શક્તિ મળે, અને પ્રભુજી સારી તંદુરસ્તી એને મળે, અને પ્રભુના ઘરમાં આવતો થઈ જાય માટે કૃપા આપો. સુગનાબેન અને રિંકુબેનને પણ પ્રભુ તમારો આશીર્વાદ આપો. સિમોનભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, તમારા સેવકને પણ સારું છે, અને વધતી કૃપા મળે, સારી તંદુરસ્તી મળે, દેવળમાં આવતા થાય માટે મદદ કરો. સુષ્માબેન અને દીકરી મહિમાને પણ તેઓને પણ પ્રભુ ઉંમરની તકલીફમાં પ્રભુ જે નબળાઈઓ રહે છે, પ્રભુ એમને પણ સારી તંદુરસ્તી મળે, હરતા ફરતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. મણિબેન પરમાર પથારીવશ છે, તેઓને પણ પ્રભુ સારા ભલા તંદુરસ્ત રાખો. બીજા અમારા ઘણા બધા ભાઈ બહેનો પ્રભુજી શરદી, ખાંસી, તાવ, નબળાઈઓ અનુભવતા હશે, એ બધાને અમે યાદ કરીએ છીએ. અનિલભાઈ પીટર, તેઓને પણ અમે યાદ કરીએ છીએ. પ્રભુ, બધા વાલાઓને સારા ભલા તંદુરસ્ત રાખજો, નબળાઈઓ દૂર કરજો. અમારા વડીલો, વૃદ્ધો, પ્રભુજી તેઓ પણ ઉંમરને કારણે શક્તિ નબળાઈ અનુભવતા હોય, બધાની સંભાળ લેજો. પ્રભુ તમે સાથે છો, એ કૃપા તમે પૂરી પાડજો એવી પણ પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, મંડળીના અંગોને માટે અમે આભાર માનીએ છીએ. સન્ડે સ્કૂલને માટે, મહિલા મંડળને માટે, એમ્બાયફને માટે પ્રભુજી અમે ધન્યવાદ આપીએ છીએ. મેથોડિસ્ટમેન મંડળને માટે પણ અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમારા મંડળોને પણ આશીર્વાદ આપો, અને નાની મોટી સેવાઓ આશીર્વાદિત થાય પ્રભુ, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી પાસ્ટોરેટ કમિટી અને પ્રભુજી દરેક સમિતિ પ્રમુખો, સભ્યોને માટે વિશેષ પ્રભુજી અમે દરેક કારભારી મિત્રોને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા ઉપદેશકોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વની સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, આ સમય દરમિયાન, આ દિવસોમાં પ્રભુજી મતદાર યાદીની સુધારણાને બધા કામો પણ થઈ રહ્યા છે, ત્યારે અમારા ઘણા બધા ભાઈ બહેનો એ કામોની અંદર પણ જોડાયેલા છે. ઘણા બીએલઓનું કામ કરે છે, બીજા ઘણા બધા સ્કૂલમાં, અને એમ મોટી જવાબદારીઓ આપેલી છે. પ્રભુજી, બધાને તમે સંભાળો. ઘણા બધાને સહાયક બીએલઓ તરીકેની જવાબદારી આપી છે, એ બધાને પણ સંભાળો. અને એમ પ્રભુજી અમારા મંડળીના દરેક ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો, અને પ્રભુ તમે સંભાળજો. અહીંયા જેઓ બેઠા છે, આવ્યા છે, સર્વને આશીષ આપો. પ્રભુ, જો કોઈ દુઃખી મનનું હોય, કોઈ ચિંતામાં હોય, પ્રશ્નોમાં હોય, નિરાશ હોય, ત્યારે પ્રભુ એ નિરાશા, હતાશા તમે દૂર કરજો. નાના મોટા પ્રશ્નો હોય તો પ્રભુ એ હલ થાય, અને દરેકના ઘરમાં પ્રભુ તમારી શાંતિ રહે, આનંદ રહે, સારી તંદુરસ્તી દરેકને મળે, તમારી કૃપા દરેકના ઉપર રહે, આશીર્વાદનો હાથ પ્રભુ રહે, અને એમ અમારી મંડળી આશીષિત બને અને તમારો મહિમા કરનારી બને એવી અમે પ્રાર્થના ગુજારીએ છીએ. અમારા બિશપ પ્રભુજી એ સિમિયોન સાહેબને માટે, પરિવારને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા એક્ઝિક્યુટિવ સેક્રેટરી, કોન્ફરન્સ ટ્રેઝરર, કોન્ફરન્સ લે લીડર અને તમામ ડીસી સાહેબોને માટે
અને અમારા ડીસુ સાહેબને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમને અધિકારીઓ આપ્યા પ્રભુજી, અને પ્રભુજી અમારા અધિકારીઓને માટે એમના જીવનો માટે આભાર માનીએ છીએ. જે મોટી જવાબદારીઓ તમે આપી છે એ અદા કરવા કૃપા આપજો, સામર્થ્ય આપજો. અને પ્રભુજી કોન્ફરન્સના અને અમારી ડિસ્ટ્રિક્ટના તમામ પાળક સાહેબો, મિશનરી સાહેબોને પણ આશીષ આપો અને દરેક સંસ્થાઓને આશીર્વાદિત કરો પ્રભુ. અમારી સંસ્થાઓ ચિલ્ડ્રન હોમ અને મેકેબ મેમોરિયલ હાઈસ્કૂલ અને પ્રભુજી અમારા બંને મિશનરીઓ અને વિશ્વાસી ભાઈ બહેનો બધું તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી સંસ્થાઓ દ્વારા પણ તમારો મહિમા થાય. અને પ્રભુજી આવનાર સમયમાં પ્રભુજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરવાની જે આયોજન છે ડિસ્ટ્રિક્ટમાં પ્રભુજી, તારે એ કામો કરવા પણ ડીસુ સાહેબની મદદ કરો, કૃપા આપો, વ્યવસ્થાઓ જળવાય, જરૂરિયાતો પૂરી પડે પ્રભુજી. માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા મિશનરીઓ અને વિશ્વાસી ભાઈ બહેનોને પણ આશીષ આપો. અમારા ડિસ્ટ્રિક્ટના તમામ પાળક સાહેબો અને પ્રભુજી મિશનરીઓને પણ આશીષ આપો. દરેક સંસ્થાઓમાં પણ પ્રભુ તમારી કૃપા આશીષ રહે અને એમ અમારી કોન્ફરન્સ વૃદ્ધિ પામે, દ્રઢ થાય અને પ્રભુજી નાના મોટા પ્રશ્નો હલ થાય. માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પિતાજી, અમારા દેશના માટે આભાર, અમારી સરકારને માટે પણ ધન્યવાદ આપીએ છીએ. અમને સરકાર આપી, વડાપ્રધાન આપ્યા, ત્યારે પ્રભુજી જે તંત્રો આપ્યા, પ્રભુજી દેશનું, ભારત જેવા મોટા દેશનું સંચાલન કરી રહ્યા છે. નાના મોટા પ્રશ્નો, બેકારી, ગરીબી અને બીજા જે નાના મોટા પ્રશ્નો એ હલ થાય, લોકોની જરૂરિયાતો પૂરી પડે, સારા નિર્ણયો લેવા માટે અમારા વડાપ્રધાન ટીમની પણ મદદ કરો અને બધા વહીવટી તંત્રોને પણ આશીર્વાદ આપો. એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને અત્યારે પ્રભુજી અમારા દેશમાં અને ગુજરાતમાં જે SIRનું કામ ચાલી રહ્યું છે, મતદાર યાદીનું, ત્યારે પણ એ બધું સારી રીતે થાય અને પ્રભુજી એક એક નાગરિકને એના જે હક્કો છે બધું મળી રહે અને એમ પ્રભુ દરેક આશીર્વાદિત બને અને સરકારી કામો પણ આશીર્વાદિત થાય, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમારી અડોશપડોશમાં રહેતા અમારા અન્ય વિશ્વાસી ભાઈ બહેનો, અમારા લોક, અમારા મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ, પ્રભુ સર્વ તમને સોંપીએ છીએ. દરેકને તમારો આશીર્વાદ આપો. હવે પછીની ભજન સેવાનું કામ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો રાજા. એવી પ્રાર્થનાઓ સાથે પ્રભુ અમે અમારા જીવનો તમને સોંપીએ છીએ. આવનાર સમયમાં નાતાલનું પર્વ છે, આવે છે, અને દિવસો દરમિયાન પણ મંડળી તરફથી, ડિસ્ટ્રિક્ટ તરફથી જે આયોજનો કરવામાં આવ્યા છે, પ્રભુ એ આયોજનોમાં અમે આગળ વધીએ અને પિતાજી એમ એકબીજાને મળવું, આશીર્વાદિત થાય, એકબીજાનો આનંદ વધે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જયંતિનો તહેવાર ઉજવીએ અને એમ એકબીજાના સહકારમાં રહીને સેવાઓમાં આગળ વધીએ અને પ્રભુ ખરા અર્થમાં તમારો મહિમા કરીએ. માટે અમારી મદદ કરજો. અમારા દરેક ભાઈ બહેનોની મદદ કરો પ્રભુ. એવી પ્રાર્થના સાથે પ્રભુ અમારા જાતો તમને સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમીન, આમીન. સર્વ આપણે મંડળીની કેટલીક જાહેર ખબરો છે એ વાંચીએ. ગયા રવિવારની ભજન સેવાનું દાન 7,055 રૂપિયા થયું હતું. પુઅર ફંડનું દાન 1,675 રૂપિયા થયું હતું. આજે સાંજે 4:30 કલાકે આપણા ચર્ચમાં આપણી પાસ્ટોરેટ કમિટીની સામાન્ય મિટિંગ મળશે. તો દરેક માનવંત સભ્ય ભાઈ બહેનો અચૂક પાસ્ટોરેટ કમિટીમાં હાજર રહેશો એવી વિનંતી છે. મેથોડિસ્ટ મેન મંડળની પણ જાહેર ખબર છે. માન્ય પાળક સાહેબ, મેથોડિસ્ટ ચર્ચ ગોધરા, મેથોડિસ્ટ મેનના માનવંત સભ્યશ્રીઓને જણાવવાનું કે તારીખ 24/11/2025ને સોમવારે સાંજના 5 વાગે ચર્ચ હોલમાં મિટિંગનું આયોજન રાખવામાં આવેલ છે. આ સામાન્ય મિટિંગમાં આપ સૌ હાજર રહેશો એવી નમ્ર વિનંતી છે. જેથી ડિસેમ્બર માસ આવતો હોય, તહેવારને અનુલક્ષીને ચર્ચા વિચારણા થઈ શકે, અન્ય મંડળને લગતા કામોની પણ ચર્ચા થઈ શકે, જેની મેથોડિસ્ટ મંડળ સભ્યશ્રીઓ નોંધ લેશો. મિટિંગની તારીખ 24/11/2025 સોમવાર, સમય સાંજના 5 કલાકે ચર્ચ હોલમાં. સ્થળ અને એજન્ડા નાતાલને અનુલક્ષીને અને બીજું પ્રમુખ શ્રી રજૂ કરે તે. પ્રમુખ શ્રી દાઉદભાઈ સોલંકી, મેથોડિસ્ટ મેન મંડળ ગોધરા. હીરાલાલ ડી ચૌહાણ, સેક્રેટરી, મેથોડિસ્ટ મેન મંડળ ગોધરા.
શ્રી ડાયાભાઈ જેડ પરમાર અને શ્રીમતી ચંપાબેન ડી પરમાર તરફથી ચર્ચ છૂટ્યા પછી નાસ્તો આપવામાં આવશે. તેમના દીકરાનું પરિવાર અને તેમની દીકરીનું પરિવાર પ્રભુની દયા કૃપામાં સારી રીતે યુકે પહોંચી ગયા છે અને તેનો આભાર માનતા તેઓ મંડળીના ભાઈ બહેનોનો પણ આભાર માને છે અને એ આભાર માનતા દરેકને નાસ્તો આપવામાં આવશે. તો ચર્ચ છૂટ્યા પછી એ લઈ અને પછી છૂટા પડશું. કબ્રસ્તાન કમિટીની પણ ખાસ જાહેર ખબર છે. ગયા અઠવાડિયે કબ્રસ્તાનની સાફ સફાઈ કરવામાં આવી છે અને અનુસંધાનમાં માન્ય પાળક સાહેબ તથા આજની ભજન સેવામાં ઉપસ્થિત તમામ નાના મોટા સર્વની પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ સાથે આભાર માનવાનો કે કબ્રસ્તાનમાં નકામું ઘાસ ઝાડી ઝાંખરાનો નાશ માટેનો દવા છાંટવાનો નવો પંપ જેની કિંમત ₹3500ની થાય છે તે આપણા ચર્ચના સભ્ય ડૉક્ટર શ્રવણકુમાર જોગનુરી સાહેબે દાનમાં આપ્યો છે. આપણે તેમનો હૃદયના ઊંડાણથી આભાર માનવામાં આવે છે. જેઓ કબ્રસ્તાનમાં સાફ સફાઈ દરમિયાન અમારી મુલાકાત કરી પ્રોત્સાહન આપ્યું અને મદદરૂપ થયા તેવા માન્ય પાળક સાહેબનો પણ આભાર. તેમજ ચર્ચ સેક્રેટરી સુનિલભાઈ ફાર્મર અવારનવાર અમોને માર્ગદર્શન તેમજ કબ્રસ્તાનને ફાળવેલ નાણાં ઉપરાંત વધુ ખર્ચ થાય હોય તો તેઓએ ₹1500 આપ્યા છે. તેમજ દાઉદભાઈએ ₹500 તથા અતુલભાઈએ પણ ₹500 ખર્ચ પેટે આપ્યા. તેમજ ચા નાસ્તો આપ્યો તેવા મુકેશભાઈ મલ્હોત્રા સાહેબ તેમજ શૈલેન્દ્રભાઈ સોલંકીનો પણ આભાર માનીએ છીએ. વધુમાં શૈલેન્દ્રભાઈએ 2 ટ્રેક્ટર માટી કબ્રસ્તાનમાં ખાડો પૂરવા નાખ્યા તેમનો તેમજ જેઠાભાઈ ક્રિસ્તીએ તેમજ અરવિંદભાઈ પરમાર તેમજ અમારા કમિટીના સભ્યોએ અમને મદદરૂપ થયા તેમનો તથા પાસ્ટોરેટ કમિટીનો ખરા હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. તેઓએ નાણાં મંજૂર કર્યા માટે પણ આભાર માનીએ છીએ. પ્રમુખ શ્રી અતુલભાઈ એમ પરમાર અને સેક્રેટરી પરેશભાઈ ક્રિશ્ચિયન કબ્રસ્તાન કમિટી. કબ્રસ્તાન સાફ કરવામાં આવ્યું છે અને એના માટે પણ જે ભાઈઓએ આપણને મદદરૂપ બન્યા એ સર્વનો પાળક તરીકે પણ આભાર માનું છું. ગયા રવિવારે સુવાર્તા પ્રચાર કમિટી દ્વારા આપણી ગોધરા ડિસ્ટ્રિક્ટના ગામડાઓની મુલાકાત લેવાનું જે નક્કી કરવામાં આવ્યું હતું પાસ્ટોરેટ કમિટીએ પણ મંજૂરી આપી. તે પ્રમાણે વાંટા ચલાલીની મુલાકાત ગયા રવિવારે સુવાર્તા પ્રચાર કમિટી દ્વારા કરવામાં આવી. દરેક કુટુંબોના ઘરે જઈ પ્રાર્થનાઓ કરી દુઃખી બીમાર એકલતા અનુભવતા લોકોની મુલાકાતો થઈ. ખાસ સુવાર્તા પ્રચાર સમિતિના પ્રમુખ શ્રી જયકરભાઈ રાઠોડ દ્વારા વિધવા બહેનોને 20 ધાબળા આપવામાં આવ્યા હતા અને એમના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ત્યારે જયકરભાઈ રાઠોડ તેમનો પણ હું આભાર માનું છું અને વાંટા ચલાલીની મુલાકાતો પણ આશીર્વાદિત કરી. પ્રભુનો આભાર. જતામાં જ થોડી ગાળો પણ સાંભળવી પડી. ત્યાંનું વાતાવરણ પરિસ્થિતિઓ એક જુવાન છોકરો આવીને સરસ સારામાંની પેલી તોલીને આપે ને એવી સરસ આપી એટલે હું બી શરમાઈ ગયો. પણ લોકોની પરિસ્થિતિઓ આવી છે. ઘણા બધા એકલતા રહે છે એ લોકો રડે છે. જ્યારે બધા મળીએ છીએ ને તો રડે છે. હવે કમિટીમાં મેં એવું કીધું હતું કોઈએ ભાષણ આપવાનું નહીં, કોઈએ કશું બીજું કરવાનું નહીં, એમની વાતો સાંભળવાની અને એમના માટે પ્રાર્થના કરવાની અને પ્રાર્થના કરીને આપણે એમને પ્રભુ પર છોડી દેવાના અને બીજા ઘેર જવાનું. તો બધાની મુલાકાતો થઈ. ઘણા એકલતા તો રડે છે. એટલે હું કમિટીમાં કહેતો હતો કે લોકોની પરિસ્થિતિ આ છે, આપણને પ્રાર્થનાનો વિષય મળે છે કે લોકોની પરિસ્થિતિ શું છે અને આપણે એમના માટે પ્રાર્થના કરવાની. અને જે જુવાન એ ગાળો બોલતો હતો પછી હું એની પાસે ગયો અને પછી બધાને લઈને ગયો કે તારા ઘરે જ આવીએ ચાલ. અને પછી એ ઘેર જ ગયા અને એ ગળગળો થઈ ગયો. પછી પગે લાગવા લાગ્યો અને કહે છે હું બરબાદ થઈ ગયો. અને એના ઘરમાં કમિટીના આગેવાનો લઈને ફર્યો, જોયું કે કેવી હાલત છે નહીં. એટલે એવા લોકો ગાળ બોલે, એવા લોકો ગમે તેવું બોલે કારણ કે એમના મગજ ઘણી બધી વાતોથી ભરાઈ ગયું હોય અને તેથી કદી પ્રેમ નફરત પ્રેમનો અભાવ
અને નફરતની બાબતોથી ભરાઈ ગયા હોય અને તેથી આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ખ્રિસ્તની વાત કરીએ એ જરૂરી છે. અને આગેવાનો પણ બધા એ રીતે રહ્યા અને એમના માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ. સમય આવે મુલાકાતો પણ કરીએ, કારણ કે ડિસ્ટ્રિક્ટમાં ગામડાઓની પરિસ્થિતિઓમાં આપણે જઈએ ત્યારે લોકોને પણ સારું લાગે છે. સારું, જાહેર સંપર્ક અને ભજન સેવા સમિતિ દ્વારા એમનો પણ આભારપત્ર છે. માન્ય પાળક સાહેબ અને મંડળીના સર્વ ભાઈ બહેનો, ખ્રિસ્ત ઈસુના પ્રેમી નામમાં સલામ સાથે જણાવવાનું કે જાહેર સંપર્ક અને ભજન સેવા સમિતિ દ્વારા તારીખ 5 નવેમ્બર 2025 તથા તારીખ 22 નવેમ્બર 2025ના રોજ 2 તબક્કામાં ચર્ચની અંદર તથા ચર્ચની બહારની સાફ સફાઈની કામગીરી કરવા માટેનું આયોજન કરેલ હતું. જેમાં તારીખ 5/11/2025ના રોજ ચર્ચની અંદર ચર્ચની પુલપીટ, ચર્ચના બારીબારણા, ચર્ચની દિવાલો, પંખા, ટ્યુબલાઇટ, ફ્લોરિંગ તથા બાકડાઓની સાફ સફાઈ કરવામાં આવેલ હતી. તારીખ 22/11/2025ના રોજ ચર્ચની બહારની દિવાલો, ચર્ચ કમ્પાઉન્ડ, ફ્લોરિંગ, ચર્ચ હોલ, લાઇટ, પંખાઓ અને ચર્ચના બગીચાની સાફ સફાઈની કામગીરી કરવામાં આવેલ હતી. આ સેવાકીય કામગીરીમાં નીચે મુજબના સમિતિના સભ્યો તથા મંડળીના આગેવાનો કામગીરીમાં જોડાયેલ હતા તથા હાજર રહી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડેલ. માન્ય પાળક રેવ બેન્જામિન ક્રિશ્ચિયન, વિજય આર પરમાર, પ્રમુખ ભજન સેવા સમિતિ, અંકુર એસ મહેતા, સેક્રેટરી ભજન સેવા સમિતિ, વિનોદભાઈ એલ પરમાર, સભ્ય સુનિલભાઈ ટી ક્રિશ્ચિયન, સભ્ય સ્વપ્નિલભાઈ બી ક્રિશ્ચિયન, સભ્ય સુનિલભાઈ એસ પારમર, ચર્ચ સેક્રેટરી શ્રી દાઉદભાઈ કે સોલંકી, પ્રમુખ મેથોડિસ્ટ મંડળ, શ્રી અરવિંદભાઈ જે પરમાર, પ્રમુખ માલ મિલકત સમિતિ, શ્રી અજયભાઈ પી રાઠોડ, પ્રમુખ નાણાં સમિતિ, શ્રી અર્પિતભાઈ પી રાઠોડ, પ્રમુખ સમાજ સેવા સમિતિ, શ્રી જયકરભાઈ આર રાઠોડ, પ્રમુખ સુવાર્તા પ્રચાર સમિતિ, શ્રીમતી લતાબેન એ રાઠોડ, પ્રમુખ ખ્રિસ્તી કેળવણી ઉછેર સમિતિ, શ્રી મગનભાઈ ડી વાઘેલા, શ્રી સંજયભાઈ બી ક્રિશ્ચિયન, શ્રી શિરીષભાઈ એમ પરમાર, ચર્ચ જેનેટર, એ બધા હાજર રહી અને આ બધી સાફ સફાઈના કામોમાં હેલ્પરૂપ બન્યા. તારીખ 5/11/2025ના રોજ સાફ સફાઈની કામગીરી દરમિયાન સવારની ચા શ્રી સુનિલભાઈ ફાર્મર તરફથી તથા બપોરનો નાસ્તો શ્રી સુનિલભાઈ ફાર્મર તથા શ્રી અજયભાઈ રાઠોડ તરફથી આપવામાં આવેલ છે, માટે તેમનો આભાર માનીએ છીએ. તારીખ 22/11/2025ના રોજ સાફ સફાઈની કામગીરી દરમિયાન સવારની ચા તથા બપોરનો નાસ્તો પ્રમુખ શ્રી વિજયભાઈ આર પરમાર તરફથી આપવામાં આવેલ છે, માટે તેમનો આભાર માનીએ છીએ. તથા બંને દિવસ ચા બનાવવાની સેવા પાળક પત્ની તરીકે શ્રીમતી સવિતાબેન ક્રિશ્ચિયન તરફથી કરવામાં આવેલ હતી, માટે તેમનો પણ આભાર માનીએ છીએ. તેમજ આ કાર્યને પહોંચી વળવા તેમજ અન્ય ખર્ચ પાસ્ટોરેટ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો, માટે માન્ય પાળક સાહેબ, ચર્ચ સેક્રેટરી, ચર્ચ ટ્રેઝરરશ્રી તથા પાસ્ટોરેટ કમિટીના તમામ સભ્યોનો આભાર માનીએ છીએ. પ્રમુખ જાહેર સંપર્ક સેવા સમિતિ શ્રી વિજયભાઈ આર પરમાર અને સેક્રેટરી શ્રી અંકુરભાઈ એસ મહેતા. તો આ 2 દિવસ કમિટી દ્વારા જે સાફ સફાઈનું કામ કરવામાં આવ્યું એના ફોટા પણ મૂકવામાં આવ્યા, તમે જોયા હશે. બધા દિવાલો ઉપર ચર્ચ પર ચડીને પણ આ ધોયું અને આ ઉપર પેલું શું વાંસનું બધું લટકાવીને એક જણના હાથથી વાંસ પકડાઈને પણ 2-3 જણાએ પકડીને પણ એ સાફ કર્યું છે. તો આપણે બધાનો આભાર માનીએ છીએ અને કમિટીના આગેવાનોના નામ પણ વાંચ્યા, તેઓ પણ આપણે આવ્યા. એ બધાનો હૃદયના ઊંડાણથી પાળક તરીકે હું પણ આભાર માનું છું. આ બધાને ઉત્તેજન મળે, આપણે એમના માટે તાળી પાડીને પ્રભુ એમની સેવાનો બદલો આપે. વર્ષમાં 2 વાર કરતા રહેજો. સરસ કમ્પાઉન્ડ થઈ જાય, ચર્ચ બી થઈ જાય, સરસ. પ્રભુ તમને આશીર્વાદ આપે. સારું. સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી અર્પિતભાઈ રાઠોડ અને ટીમ દ્વારા જે દર વર્ષે ચર્ચ શણગારવાનું કામ ચાલે છે, એ પણ ગયા રવિવારે બપોરે 2 વાગે પ્રાર્થના કરીને શરૂઆત કરવામાં આવી અને 4-5 દિવસ દોરા બાંધવાનું કામ થયું છે. એટલે ઘણા બધા જુવાનોએ પણ સહકાર આપ્યો અને હવે તેઓ કાગળ લાવશે, કલરિંગ કાગળ, અને હવે આ દિવસોમાં એ કાગળ લગાડવાનું પણ કામ ચાલશે. આ પણ એક સારું કામ છે. ચર્ચ શણગારવું, પ્રભુના ચર્ચને શણગારવું. ઘણા બધા ચર્ચીસમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, પણ હું પણ જુવાનો સાથે મળીને ઉત્તેજન આપું છું કે આપણે સાથે મળીને આ ચર્ચને શણગારીએ. ઘણા બધા જુવાનો અંદર ઇન્વોલ્વ થાય
ભેગા મળે, પ્રાર્થનાઓ થાય, સરસ કામ થાય અને એમના ટેલેન્ટ વધે અને એનો કંઈક આનંદ ઓર રહે, નાતાલનો માહોલ ઊભો થાય અને એ રીતે સમાજ સેવા સમિતિ દ્વારા પણ આ કાર્ય કરવામાં આવે છે. ત્યારે તમારા દીકરાઓને તમે મોકલો છો, થેન્ક યુ. પ્રભુ એને આશીર્વાદિત કરશે અને મોકલતા રહેજો, આવજો, કારણ કે આપણા જુવાનો એ શીખે તોરણ કેવી રીતે બાંધવું, મારું ચર્ચ છે, ભાવનાઓ ઊભી થાય અને એ પણ કામ થાય અને તેથી એ કામ હવે શરૂ કરવામાં પાછા કાગળ લગાવવાનું કામ ચાલશે, એમાં પણ તમે ખાસ ભાગ લેશો, આવશો એવી ખાસ વિનંતી છે. તમે આગેવાનોમાંથી પણ કોઈક મુલાકાત કરતા રહેશો, કોઈ પ્રેરણા કરે તો ચા નાસ્તો બી લાવશો તો વેલકમ, સ્વીકારીશું. હા, પણ આવશો, ઉત્તેજન મળતું રહે અને સરસ કામ પણ થાય. સારું, ડીસુ સાહેબે પણ ગઈકાલે એક વોટ્સએપ પર જાહેરાત મૂકી અને દરેક બાળકોને કહેવામાં આવ્યું છે કે તમે પુલપીટ પરથી એ વાંચશો. માનનીય પાળક સાહેબ, આ જાહેરાત ભજન સેવામાં આપશો. સરકાર માન્ય ધી એજ્યુકેટિવ બોર્ડ ઓફ ધ મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા ગુજરાત રિજનલ કોન્ફરન્સ સંચાલિત બાવમન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગોધરા શાળા સ્ટાફની ભરતી જાહેરાત. ગોધરા ખાતે નવી શરૂ થતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે નીચે મુજબના પદો માટે મહેનતુ, અનુભવી અને ઉત્સાહી ઉમેદવારોની આવશ્યકતા છે. સંખ્યા 3 જગ્યા છે શિક્ષકોની. લાયકાત ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ધોરણ 12 પછી ડિપ્લોમા ઇન નર્સરી ટીચર ટ્રેનિંગ ઓર અર્લી ચિલ્ડ્રનહુડ કેર એન્ડ એજ્યુકેશન, બીએડ, પીટીસી જેવી શિક્ષણ સંબંધિત ડિગ્રી, ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય. જરૂરી અનુભવ પ્રી સ્કૂલ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીમાં ભણાવવાનો ઉત્તમ અનુભવ. અપેક્ષિત કૌશલ્યો બાળકોને સરળતાથી અને અસરકારક રીતે ભણાવવા માટેની શ્રેષ્ઠ આવડત. બીજી જાહેરાત છે કેરટેકર, એ 2 જગ્યા છે. ધોરણ 8 પાસ અથવા તેનાથી વધુ. જવાબદારી શાળા પરિસરની સ્વચ્છતા અને જાળવણી તેમજ બાળકોની સામાન્ય સંભાળમાં મદદ. અપેક્ષિત ગુણ પ્રામાણિકતા, સમયની પાબંદી અને બાળકો પ્રત્યે સ્નેહપૂર્ણ વલણ. રસ ધરાવતા ઉમેદવારોએ તેમની સંપૂર્ણ વિગતો અને બાયોડેટા સાથે તાત્કાલિક નીચેના સરનામે સંપર્ક કરવો. અરજી કરવાનું સરનામું મેથોડિસ્ટ ચિલ્ડ્રન હોમ કેમ્પસ, પીટી મીરાણી આંખની હોસ્પિટલ સામે, મિશન રોડ, વાવડી, ગોધરા. સંપર્ક ડી સાહેબનો નંબર લખ્યો છે અને એડલિટન રેવરન આશીષ રાઠોડ, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ગોધરા ડિસ્ટ્રિક્ટ. આ જાહેરાત છે અને તમે જો આ લાયકાત ધરાવો છો તો તમે અરજી કરી શકો છો. એમ્બાયફની જાહેરાત છે, જેની આવ્યો છે. એમ્બાયફની પણ જાહેરાત છે. ચર્ચ છૂટ્યા પછી એ મળવાનું છે એમ્બાયફના જુવાનોએ, કારણ કે નાતાલ પર જે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાનો છે એમાં મહિલા મંડળ, મેથોડિસ્ટ મેન મંડળ અને એમ્બાયફ તો એનું આયોજન કરવાનું છે. ચર્ચ છૂટ્યા પછી મળજો. ખ્રિસ્તી બંધુ ઉપલીમેળી બાલવાડી ક્રિશ્ચિયન ન્યૂઝ એ લવાજમ તમે શ્રી જગદીશચંદ્રજી રાઠોડ એમને જમા કરાવશો અને જાન્યુઆરીથી તમારે ત્યાં રેગ્યુલર બધા મેગેઝિન આવે અને તેથી ચર્ચ છૂટ્યા પછી તમે એ લવાજમ ભરી શકો છો. આવતા મહિને નાતાલનો તહેવાર છે અને આવતા મહિને તારીખ 15ની આસપાસ જે ડિસ્ટ્રિક્ટની બાળકોની નાતાલ સંગત રાખવામાં આવે છે એ ડીસુ સાહેબ રાખશે. તો એ ડિસ્ટ્રિક્ટના બાળકોને મિશનરીઓ માટે આપણા ચર્ચમાંથી તમે ઘણા બધા મદદરૂપ બનો છો, નાણાકીય મદદ કરો છો, કોઈ તમે ગિફ્ટ આપો છો બાળકો મિશનરીઓને, તો એ ડિસ્ટ્રિક્ટના નાતાલ સંગતમાં તમે આપવા માગો છો તો તમે મને એ જાણ કરશો કે જેથી કરીને એ ત્યાં બધું એકત્ર કરીને જમા કરાવી શકાય. તો તમે એ પણ ખાસ ધ્યાનમાં લેશો અને મદદરૂપ બનશો એવી ખાસ વિનંતી છે. સારું, બીજી કોઈ ખાસ જાહેર ખબર નથી. કોઈની જાહેર ખબર રહી જાય એવું છે નથી ને? હા, કારણ કે કોઈએ ફોન પર કીધું હોય, હું ભૂલી બી ગયો હોઉં ને, તો એ પણ બને. સારું, શ્રી મિખાઈલભાઈ એન્ડ જોસેફ અને શ્રીમતી વનિતાબેન એન્ડ જોસેફ એમની દીકરીને લઈને પહેલી વાર દીકરીને લઈને ચર્ચમાં આવે છે.
ત્યારે તેઓ બંને ઊભા થશે, દીકરીને આગળ લાવશે અને એના માટે પ્રાર્થના કરવામાં આવશે. પછી આપણે બર્થડેમાં જઈએ. એનું નામ શું રાખ્યું? દિવ્યાના. વિયાના. વેરી ગુડ. જુએ છે. સરસ. સારું. દીકરી વિયાના એનું નામ રાખવામાં આવ્યું છે. એના માટે આપણે પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાંના પ્રેમાળ દયાળુ ઈશ્વર પિતા, અમે દીકરી વિયાનાને માટે આભાર માનીએ છીએ. વનિતાબેન અને મિખાઈલભાઈ માતા પિતા તરીકે આજે એને લઈને પ્રભુ મંદિરમાં આવ્યા છે. ત્યારે પ્રભુ આ દીકરીને ખૂબ આશીર્વાદ આપો. ઈસુ જ્ઞાનમાં, કદમાં, માણસો દેવની પ્રસન્નતામાં વધ્યા એમાં દીકરી વધે અને મા બાપ તરીકેની જવાબદારીમાં પ્રભુ મિખાઈલભાઈ ને વનિતાબેનને તમારો આશીર્વાદ આપો. દીકરીની જરૂરિયાતો પૂરી પડે, દીકરી મોટી થાય અને આશીર્વાદિત દીકરી બને અને મા બાપ તરીકેનો એનો પ્રેમ મળતો રહે અને આશીર્વાદિત થાય. દાદી તરીકે નૈનાબેન, ફોઈ તરીકે મોન્ટી ગ્લોરિયા, તેઓને પણ પ્રભુ ખૂબ આશીષ આપો. એવી પ્રાર્થના સાથે દીકરી માટે આભાર માનતા તમારા હાથમાં દીકરીને સોંપું છું. તમારો આશીર્વાદ દીકરી પર વહેતો કરજો, કુટુંબ પર વહેતો કરજો. એવી નમ્ર પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ. ઓકે. સારું. જેમની બર્થડે છે એમના નામ વાંચું છું. અહીં હોય તો તમે આગળ આવશો. શુભેચ્છા પાઠવવામાં આવશે, પ્રાર્થના કરવામાં આવશે. શ્રી ઇથિયલભાઈ ડી ખ્રિસ્તી, 23મી તારીખે એમની બર્થડે છે. એમનું સભ્યપદ હજુ આપણા થઈ ગયા. 23મી તારીખે એટલે કે આજે એમની બર્થડે છે. શ્રીમતી અંકિતાબેન મેહુલભાઈ ક્રિશ્ચિયન, 23મી તારીખે બર્થડે છે. કુમારી આરાધના અને સ્તુતિ બ્રેન્ટિયસભાઈ મેકવાન, એ બંને દીકરીઓની પણ આજે બર્થડે છે અને ચર્ચ છૂટ્યા પછી તેમના તરફથી ચોકલેટ આપવામાં આવશે. શ્રી એન્સલ આશીષભાઈ પ્રવાસી, ઓસ્ટ્રેલિયા, 24મી તારીખે બર્થડે છે. શ્રી ડેનિસ સેમ્યુલભાઈ પરમાર, 25મી તારીખે બર્થડે છે. ઉષાબેન કેનેથભાઈ શિયોની, 25મી તારીખે બર્થડે છે. શ્રીમતી મણિબેન રતિલાલ પરમાર, 26મી તારીખે બર્થડે છે. શ્રી ડેનિયલભાઈ સોલોમન પરમાર, 27મી તારીખે બર્થડે છે. આ પ્રમાણે આખા અઠવાડિયામાં આપણા ભાઈ બહેનોની બર્થડે છે. જેઓ હાજર હોય તો ઊભા થશો, આગળ આવશો. અને જેમની મેરેજ એનિવર્સરી છે, શ્રી અને શ્રીમતી રોજવેલબેન ડેનિયલભાઈ ક્રિશ, 28મી તારીખે એમની મેરેજ એનિવર્સરી છે. તેઓ પણ ઊભા થશે. બંને દીકરીઓ આગળ આવશે. સારું. સ્તુતિ આરાધના ડેનીભાઈની 27મી બર્થડે છે અને 28મી રોજવેલબેન અને ડેનીભાઈની મેરેજ એનિવર્સરી પણ છે. બીજા ભાઈ બહેનો જેઓ પોતપોતાના ઘરોમાં છે, નોકરી પર છે, બધાને પણ પ્રભુ ખૂબ આશીર્વાદ આપે, બર્થડેનો આનંદ આપે અને કુટુંબ જીવનમાં પણ તમને પ્રભુ ખૂબ આશીર્વાદ આપે એવી શુભેચ્છા પ્રાર્થના કરીએ. પ્રભુ અમારા ભાઈ બહેનોનો જેઓની બર્થડે છે, પ્રભુ જે આજે બંને દીકરીઓ સ્તુતિ આરાધના ચર્ચમાં છે, ડેનીભાઈ છે અને ડેનીભાઈ અને રોજવેલબેનનું મેરેજ એનિવર્સરી છે, ત્યારે પ્રભુજી આ દીકરીઓને પણ આશીર્વાદ આપો અને પ્રભુના જ્ઞાનમાં, કદમાં, માણસો દેવની પ્રસન્નતામાં વધે અને ડેનીભાઈનું પારિવારિક જીવન પણ ખૂબ આશીર્વાદિત બને અને પ્રભુમાં એમનો પ્રેમ વધતો રહે અને એમની નાની મોટી સેવાઓ આશીર્વાદિત થાય. બીજા બધા અમારા ભાઈ બહેનો જેઓ ઘરે છે, કોઈ પરદેશમાં છે, પ્રભુજી એ બધા જ ભાઈ બહેનોને પણ તમારો આશીર્વાદ આપો, બર્થડેનો આનંદ આપો અને એમના પરિવારોને પણ આશીષ મળે એવી પ્રાર્થનાઓ સાથે પ્રભુ તમારા હાથોમાં વાલાઓને સોંપું છું. મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો બાપ, માન્ય કરો. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. સારું. આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આપણી જગા પર આપણે ઊભા થઈએ અને સુનહરે ગીતમાંથી 138 નંબરનું ગીત, એ સારી દુનિયા બનાને વાલે, એ ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. સુનહરે ગીત 138 નંબરનું ગીત. सारी दुनिया
બીજું પણ આપણે ગીત ગાઈએ સુનહરે ગીતમાંથી જ 117 નંબરનું ગીત તેરા પ્યાર હે મહાન, એ ગીત પણ ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. સુનહરે ગીતમાંથી 117 નંબરનું ગીત. સારું, આજે પ્રભુનો આભાર માનીએ. આજે પવિત્ર સાબા દ્વાર આપણને મળ્યો છે. પ્રભુનું ભજન કરવા પ્રભુના ઘરમાં આપણે આવ્યા છીએ, ત્યારે પ્રભુએ આ તક આપી. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને આ ભજન સેવામાં પાળક તરીકે તમારા બધાનો આવકાર કરું છું. ઓનલાઈન ભજન સેવામાં જુદી જુદી શહેરોમાં અને દેશ પરદેશમાં આપણા ભાઈ બહેનો છે, આપણા દીકરા દીકરીઓ પણ છે પરદેશમાં, અને આપણી ગોધરાની ઓનલાઈન ભજન સેવામાં તેઓ ભાગ લે છે. એ બધાનો પણ પ્રભુ ઈસુના નામમાં આવકાર કરું છું. ઘણા બધા દીકરા દીકરીઓ ભણવા માટે ગયા છે, ઘણા બધા ભાઈ બહેનો ત્યાં નોકરીઓમાં સ્થિર થયેલા છે. હમણાં ડાયાભાઈના દીકરા આશીષભાઈનું કુટુંબ અને દીકરી શારમીન અને એમનું કુટુંબ પણ પરમ દિવસે સારી રીતે પહોંચી ગયા. આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને પ્રભુ એમનું રક્ષણ કરે અને ખૂબ આશીષ આપે એવી આપણી એમને શુભેચ્છા અને પ્રાર્થના છે. અને બીજા જે ભાઈ બહેનો પણ ત્યાં છે બધાને આપણે આવકારીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. આપણી આ ભજન સેવામાં પણ ઘણા બધા બીજા ભાઈ બહેનો પણ આવ્યા છે, આપણે એમનો પણ આવકાર કરીએ છીએ. દીકરી વિયાના આવી, આજે આપણે એમનો પણ આવકાર કરીએ છીએ. પાછળ બીજા પણ કોઈ ફેમિલી છે, બધાને પ્રભુ ખૂબ આશીર્વાદ આપે.
સારું, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારું વચન જોવા માગીએ છીએ, ત્યારે વચન તમારું છે પ્રભુ, અને વચન તમે અમને આપો છો ત્યારે વચન અમે પૂરા મનથી એ સ્વીકારીએ, સમજીએ અને સાંભળીએ પ્રભુજી, અને અમારા હૃદયમાં ઉતારીએ એવું મન આપો, અને અમારા હૃદયના વિચારો પ્રભુ તમારી આગળ માન્ય થાય એવું થવા દો. અમારા જે ભાઈ બહેનો જુદા જુદા શહેરોમાં રહે છે અને દેશ પરદેશમાં પણ અમારા દીકરા દીકરીઓ છે, અને જે ભાઈ બહેનો છે ત્યાં વસ્યા છે, રહે છે, નોકરીઓ કરે છે, સર્વને આશીર્વાદ આપો, બધાની સંભાળ લેજો. ડાયાભાઈના દીકરા અને દીકરીનું કુટુંબ પણ ત્યાં ગયા છે પ્રભુ, તેઓની પણ સંભાળ લેજો, અને પ્રભુ એમને પણ સારી રીતે સેટલ થાય, નોકરીઓમાં અને કુટુંબ જીવનમાં આશીર્વાદિત થાય, મા બાપ, સમાજ, મંડળીને ઉપયોગી પાત્રો બને, માટે બધા મારા ભાઈ બહેનોનો ઉપયોગ કરજો, બધાને આશીષ આપજો, અને અહીંયા બેઠેલા સર્વને પણ આશીષ આપો, એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો બાપ, માન્ય કરો. આમીન, આમીન. સારું, આજે જે પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુનું વચન વાંચ્યું, ફિલિપીઓને મંડળીને પાઉલ પ્રેરિતનો પત્ર, તેનો 2જો અધ્યાય, અને એમાં જે 4થી કલમ છે એ આધાર વચન છે. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર લક્ષ્ય રાખો, એ આજનું આધાર વચન છે, અને આધાર વચન પ્રમાણે હું તમારી આગળ પ્રભુનું વચન શેર કરીશ. કેટલા રવિવાર પછી આજે સંદેશો આપવાનો મળ્યો? કેટલા રવિવાર થઈ ગયા? ગણ્યા નહીં. VBS પછી મેં સંદેશો નહીં આપ્યો, આજે આપું છું. એટલે કેટલા રવિવાર થયા VBS પછી? 2-3 રવિવાર ગયા હશે ને. એનીવે, પણ VBS પછી જે મેં સંદેશો તૈયાર કર્યો હતો, કારણ કે VBSમાં જે મુદ્રાલેખ હતો કે સ્વામીને ઉપયોગી પાત્ર બનવું, પણ સ્વામીને ઉપયોગી પાત્ર બનવા માટે જે શરતો છે, જે વાત લખી છે, બહુ સરસ લખી છે. જો ઉપયોગી બનવાનું આપણને ગમે છે, પણ એની અંદર શું લખ્યું છે? 2 તિમોથી 2 અધ્યાયને 21મી કલમ જુઓ. 2 તિમોથી 2 અધ્યાયને 21મી કલમમાં શું છે? એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. બાળકો માટે, મોટેરાઓ માટે પણ આ વાત આપણે લાગુકરણ કરી શકાય. પાછલા જીવનથી, પાછલી પરિસ્થિતિથી પોતાને શુદ્ધ રાખીને નહીં શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી એ પાત્ર બની શકે. વાસણ માટે લખ્યું છે, અને એ વાસણ માટે એવું લખ્યું છે વાસણો સાફ કરેલા હોય તો એ ઉપયોગી થાય. આજે જે વાસણમાં જમ્યા એ સાંજે જમીએ, કાલે જમીએ, એના જ વાસણમાં ધોયા વગર તો એ શક્ય બને નહીં ને, એને સાફ કરવું પડે તો જ એ ઉપયોગી બને. એ જ પ્રમાણે પાછલા પરિસ્થિતિથી, પાછલા જીવનથી પોતાને જે શુદ્ધ રાખે છે એ ઉપયોગી પાત્ર બને છે, સ્વામીને ઉપયોગી પાત્ર, અને સારા કામ કરવાને પણ પ્રભુ ઉપયોગમાં લે છે નહીં. તો આ વાતો પરથી સંત પાઉલ પણ કહે છે બીજાને ઉપયોગી જીવન, બીજાનું હિત, બીજાનું ભલું એ એની અંદર સમાયેલું છે. અને એ ખ્રિસ્તી જીવનમાં આપણે કરવું હોય, સ્વામીને ઉપયોગી બનવું હોય, બીજાને ઉપયોગી બનવું હોય, અને આપણે સારા કામ કરવા હોય, તો શરત એ છે કે પાછલાથી પોતાના જીવનને શુદ્ધ રાખવું, અને શુદ્ધ હૃદય, અને જ્યારે શુદ્ધ હૃદય હોય છે ત્યારે તમે સારા કામ કરવા ઉપયોગી બનો છો, સ્વામી એનો ઉપયોગમાં લે છે, અને આપણે એકબીજાને ઉપયોગી બનીએ છીએ. D.L. મૂડી, ડ્વાઇટ એલ મૂડી, એ બહુ મોટા મિશનરી થઈ ગયા, પ્રભુના સેવક. એ એવું કહેતા હતા કે પ્રભુ કદી સોનાના પાત્રો શોધતા નથી, ચાંદીના પાત્રો પ્રભુ કદી માગતા નથી, પરંતુ શુદ્ધ હૃદયના પાત્રો પ્રભુ શોધી રહ્યા છે. નહીં, ત્યાં સોના ચાંદીના પાત્રોનો પણ વાત લખી છે 2 તિમોથીમાં. પણ D.L. મૂડી એવું કહે છે કે પ્રભુ સોના ચાંદીના પાત્રો શોધતા નથી, માગતા નથી, પણ શુદ્ધ હૃદયના પાત્રો પ્રભુ શોધી રહ્યા છે. એટલે આપણે જીવનમાં શુદ્ધ હૃદયથી આગળ વધીએ એ પ્રભુને ગમે છે. હવે આપણે શુદ્ધ હૃદયના બન્યા, આપણે ખ્રિસ્તી જીવનના વિશ્વાસમાં મજબૂત બન્યા,
અને અંદરથી આપણને પ્રેરણા થાય છે કે હું કોઈને હેલ્પ કરું, કોઈકની મદદ કરું, હું ચર્ચના કામોમાં ઉપયોગી બનું, હું મારા અડોશી પડોશીનો ઉપયોગી બનું, મારા સગાવાલાને ઉપયોગી બનું, મારા મિત્રોને ઉપયોગી બનું, મારા અધિકારીઓનો ઉપયોગી બનું, હું મારી કોન્ફરન્સનો ઉપયોગી બનું, હું મારા સમાજનો ઉપયોગી બનું. એ આપણા હૃદયમાંથી લાગણીઓ છે. પણ એની સાથેની બીજી આડઅસરો પણ તમને જોવા મળશે. તો તમે કેવી રીતે ઉપયોગી બનશો? દાખલા તરીકે તમારે કોઈકને મદદ કરવી છે, પણ એના જીવનને તમે ઓળખતા હોય, એના જીવનને તમે જાણતા હોય, અને તમને અંદરથી એમ થાય કે હા મદદ તો કરવી છે, પણ આ બરાબર એનું ઠેકાણું નહીં, કશું બરાબર આવું નહીં તેવું નહીં, તો એવી આડઅસર ઊભી થાય. તમે પોતે જાણો છો અને તમને એ પડકાર છે, અંદરથી તમને પ્રભુનો આત્મા બોલી રહ્યો છે કે મદદ કરો, અને તમને બાહ્ય રીતે દબાણ છે કે યાર તમે જોતા નથી આ જીવન કેવું છે, અને આ શું કરવાનું, એવી કોઈ પડકારો આવે તો તમે શું કરી શકો, આપણે શું કરી શકીએ? નહીં? તો એ બહુ સરસ વાત લખવામાં આવી, આપણને શીખવાનું મળે છે. સંત પાઉલ એ પત્ર લખે છે અને ફિલિપીની મંડળીને, અને બહુ એ આનંદનો પત્ર લખે છે, આનંદની મંડળી છે, અને એ બીજાનું હિત જુઓ, બીજાના હિત પર લક્ષ્ય રાખો, એ એવું વચન બોલી રહ્યું છે. અને એ આપણને અંદરથી થાય છે કે આ બીજાનું હિત જોવાનું છે, લક્ષ્ય રાખવાનું છે. તો એનો અમલ કેવી રીતે કરવો, કેવી રીતે આપણે એ બધાને મદદરૂપ બનવું? હવે શુદ્ધ હૃદય મતલબ કે તમારા હૃદયમાં નકારાત્મક કશું નથી, કોઈ ખોટી બાબતો કોઈ કશું નથી, એ શુદ્ધ હૃદય. તો તમને અંદરથી મદદ કરવાની ભાવના ઊભી થાય છે. બીજા નંબર પર, જો આપણે કોઈકને મદદ નથી કરી શકતા તો એનો મિનિંગ એવો થાય છે કે આપણા હૃદયમાં કંઈક છે, નહીં? કંઈક બીજી વાતો આપણા હૃદયમાં છે કે આપણે કરી શકતા નથી. અને તેથી સંત પાઉલ એ જે વાતો લખે છે, બીજાનું હિત, બીજાને માન આપવું, બીજાને ઉત્તમ ગણવા, એ બધી વાતો જે લખી છે, હવે શુદ્ધ હૃદય એનો અર્થ એવો થાય કે તમે કોઈકને મદદ કરો, કોઈકની પાસે ઊભા રહો, કોઈકનું હિત જુઓ, તો એ નિસ્વાર્થપણું, એ એવું કે છે શુદ્ધ હૃદયથી, એટલે કે નિસ્વાર્થપણે, એની અંદર કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ, નહીં? તો મદદરૂપ બનવું, નિસ્વાર્થપણે મદદરૂપ બનવું. હવે પ્રભુનો આત્મા આપણને દોરી રહ્યો છે કે નિસ્વાર્થપણે આપણે મદદ કરીએ, પણ સામે તમને પડકાર છે સ્વાર્થીપણું, એ સ્વાર્થ છે. તો શું કરવાનું? નહીં? તો એ પડકારો આપણને છે, તો એનો આ અમલ કેવી રીતે કરવો? તો પ્રભુનું વચન એવું કહે છે, આપણને શીખવે છે કે પર્સનલ ક્રેડિટ કદી લેવાનો પ્રયત્ન ના કરો. તમે જ્યારે કોઈને હેલ્પ કરો ત્યારે હું પોતે આ કરું છું, ક્રેડિટ, પોતે કદી ક્રેડિટને લેવાનો પ્રયત્ન નહીં કરવાનો. તમારી સાથે જે ટીમ છે, તમારું ચર્ચ છે, તમારી મંડળી છે, તમારો સમાજ છે, તમારા લોક છે, તમારું પરિવાર છે, તમે ક્રેડિટ બીજાને આપો. બીજાનું હિત જોવું મતલબ કે ક્રેડિટ બીજાને આપો. એટલે પર્સનલ ક્રેડિટ લેવા માટે કદી પ્રયત્ન નહીં કરવો. જો નિસ્વાર્થપણે પ્રભુ મદદ કરવાનું કહી રહ્યા છે તો, એટલે તમારી ટીમ છે તો એને કે છે તમારે ધ્યાન આપવું. ઓફિસમાં કે નોકરીના સ્થળે બીજા સહકાર્યકરોને સક્રિય રીતે મદદરૂપ બનવું, એમને પણ ક્રેડિટ આપવી. ક્રેડિટ બીજાને આપો, નિસ્વાર્થપણે મદદ કરો મતલબ કે ક્રેડિટ બીજાને આપો. જ્યારે આ સંદેશો તૈયાર કરતો હતો ત્યારે પેલી બહેન, આપણે જે જુવાન દીકરી જે ક્રિકેટમાં ફર્સ્ટ આવી, એ શું નામ એનું? જેમીમા. એ જેમીમા એ જ્યારે ક્રિકેટનું જે જીતી ત્યારે એને પૂછવામાં આવ્યું, ત્યારે એ એવું બોલી કે થેન્ક યુ જીસસ, નહીં? પ્રથમ પ્રભુને ક્રેડિટ આપી, પ્રભુ આ બધું કામ કરવા ત્યાં કૃપા આપી, ત્યાં મારી મદદ કરી, ત્યાં શક્તિ આપી, નહીં? અને એ જ ઘડીએ એ ક્રેડિટ આમ તરફ જોતી હતી જ્યાં એના મા બાપ બેઠા હતા, માય મમ એન્ડ ડેડ, નહીં? અને પછી ફરી બોલી કોચ, માય કોચ, એટલે એના જે કોચ હતા એને પણ એ ક્રેડિટ આપે છે. મારા મા બાપ કે જેમણે મને આશીર્વાદ આપ્યા, મારી મદદ કરી, પૂરું પાડ્યું, મારા કોચ મને શીખવ્યું, ને એમને એ ક્રેડિટ આપે છે.
અને આખરે ક્રેડિટ ટીમને આપે છે. એ ક્રિકેટ ટીમ હતી એમને આપે છે એને. એટલે આપણને જોવાનું મળે છે, તમારે કોઈને મદદ કરવી હોય તો ક્રેડિટ બીજાને આપવી, એ બાઇબલ આપણને બતાવે છે. તમે પ્રભુ ઈસુને આપણે જોવાના, કોઈ પણ કામ કરો ત્યારે પ્રભુ ઈસુના જીવનને, એમના કાર્યને ને એમની સેવા, એને ધ્યાન આપવાનું. પ્રભુ ઈસુનું જીવન, સેવા અને કાર્ય, એ પુસ્તક અત્યારે હું શોધું છું પણ મારી પાસે નથી, પણ થોડો અભ્યાસ કરેલો છે. એટલે હું તમને કહું કે પ્રભુ ઈસુએ કદી ક્રેડિટ લીધી નહીં. કેવી રીતે ના લીધી? પ્રભુ ઈસુ જ્યાં કંઈ ગયા અને જેને સાજાપણું આપ્યું એને કીધું, જા દીકરા, જા દીકરી, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. મેં તને બચાવી એમ નહીં કીધું. જા દીકરા, જા દીકરી, તારા વિશ્વાસે તને બચાવી, હવેથી પાપ ના કરીશ. નહીં, પ્રભુએ ક્રેડિટ એમને આપી. એટલે પ્રભુ ઈસુનું જીવન આપણને બતાવે છે કે તમે ક્રેડિટ બીજાને આપો, ક્રેડિટ લેવાનો પ્રયત્ન ના કરો. નહીં, એ આપણને છે તો આપણી મદદ પ્રભુ માન્ય કરશે અને એ બીજાને માટે આશીર્વાદિત થશે. એ યાદ રાખો. ઘણી બધી વાર અમારા સેવકોમાં આવું હોય. ઘણી બધી વાર મિનિસ્ટ્રી સારી રીતે ચાલે અને કોઈ બાળકે પ્રાર્થના કરાવીને કોઈકને સાજાપણું મળ્યું તો ઢંઢેરો પીઠાવે, મેં પ્રાર્થના કરી અને સાજા થઈ ગયા. કદી ક્રેડિટ પ્રભુને આપવાની, બીજાને આપવાની, એ ઘણી બધી વાર સેવકો તરીકે અમે પણ ચૂકી જઈએ છીએ. બાઇબલ સ્પષ્ટ કહે છે, ક્રેડિટ બીજાને આપવાની પ્રભુ ઈસુએ કદી ક્રેડિટ લીધી નથી. એ આપણે હંમેશા, હું તમને આ ટૂંકમાં કહું છું કે પ્રભુએ જ્યાં જ્યાં કામ કર્યું, સફળતા મળી, ક્રેડિટ પ્રભુએ બીજાને આપી. એટલે નિસ્વાર્થપણે બીજાને મદદરૂપ બનવું. તમે મદદ કરીને છોડી દો, એમની પાસેથી કોઈ અપેક્ષા ના રાખો, મને થેન્ક યુ બોલશે. આ બિશપ ડૉક્ટર અનિલ કુમારના શબ્દોના આધારે બોલું છું. એમણે ક્રેડિટ લેવા માટે અમને બહુ ભાર આપ્યો હતો. સેમિનરી દરમિયાન કોઈકના લાખો રૂપિયાને ચેક આવે તો ક્રેડિટ પ્રિન્સિપાલ તરીકે નહોતા લેતા. એ ક્રેડિટ એમ કે જે વિદ્યાર્થીઓને તમે આખી રાત પ્રાર્થના કરી એનું પરિણામ આ ચેક આવ્યો. વિદ્યાર્થીઓને ક્રેડિટ આપતા હતા. હા, અમે કીધું સાહેબ તમારી ઓળખાણ પ્રદેશમાં, અમને તો કોઈ ઓળખે નહીં. અને ત્યાંથી તમારા મિત્રોએ મોકલ્યા પણ કે છે તમારું પરિણામ, તમારી પ્રાર્થના, આખી રાત કરેલી પ્રાર્થનાનું પરિણામ. અને ત્યાંથી એમને જેમણે ચેક લખેલો, એકવાર તો આખી સેમિનરીનું આખા વર્ષનું બજેટ અને કાગળ લખ્યાની પાછળ લખ્યું નો થેન્ક્સ, આભાર માનવાની કોઈ જરૂર નહીં. નહીં, એટલે કોઈ આપણો આભાર માને યા ન માને, પણ જો તમે હૃદયથી આપો છો, શુદ્ધ હૃદયથી, તો ક્રેડિટ બીજાને આપવી અને એ આશીર્વાદિત થશે. બીજા નંબર પર તમારે કોઈકને મદદ કરવી છે, તમારું અંતરાત્મા બોલી રહ્યો છે, પણ ઘણી બધી વાર આપણે એવા ટેકનિકલ કારણો હોય છે. વ્યસ્ત જીવન, આપણું બહુ વ્યસ્ત જીવન છે અત્યારે, આપણી પાસે સમય એવો નથી, બધાની પાસે સમય નથી. તમારે કોઈકને મદદ કરવી છે, મદદરૂપ બનવું છે, પણ આડઅસર એ થાય છે. તમે કોઈક જગ્યાએ નીકળી રહ્યા છો, હવે કોઈ તૈયાર થઈને કોઈ જગ્યાએ અગત્યનું કામ કરવા માટે નીકળી રહ્યા છો અને કોઈક બે જણ આવે અને પછી કે બેન્જામિન સાહેબ કઈ જાઓ છો? અમે તો ફકરીમ દાખલ છીએ. તો અમે તો તમારા ઘેર આવ્યા. એટલે ફકરીમ દાખલ હોય ને આપણે ઘેર આવ્યા એટલે શું સમજવાનું? એમને હેલ્પની જરૂર છે, આપણે ખબર કાઢવાની છે, કાં તો એમની જરૂરિયાત જોવાની છે ને. હવે તમારે મદદ કરવી હોય પણ તમારે બી એવું કામ બી છે. પણ વ્યસ્ત જીવનશૈલીમાંથી જો પ્રભુ તમને અંતરાત્માથી દોરતો હોય અને તમારામાં શુદ્ધતા બાબતો હોય તો મદદરૂપ બનવું છે, તો તમે કોઈક રીતે સમય કાઢો. એ પછી સમય કાઢવાનો આપણા પોતપોતાની હાથમાં છે, કેવી રીતે સમય કાઢવો. તમે બની શકે તો 10-15 મિનિટ કે અડધો કલાક અથવા તો 2 કલાક સામે જવાનું હોય ત્યાં પણ તમે ફોન કરીને જાણ કરી શકો કે હું 2 કલાક લેટ આવીશ, પણ આવું કામ છે ને. તમારા પડોશીઓ, મિત્રને માટે સમય કાઢવો. વ્યસ્ત જીવનશૈલીમાં પણ તમે કોઈકના માટે સમય કાઢો, મિત્રો માટે, પડોશીઓ માટે સમય કાઢો. કોઈ બીમાર વ્યક્તિને માટે ભોજન બનાવવું, એને આપવું, એ બહુ અગત્યની સેવા છે. હું ઘણી બધી વાર બીમાર લોકોની મુલાકાત કરું છું, એમની જોડે થોડી વાતો કરું છું, તો સામેથી ઉત્તર જવાબ મળે છે કે સાહેબ અમને મંડળીમાંથી આવા આવી વ્યક્તિઓ અમને આવું મદદ કરી, અમારા માટે ટિફિન લઈને આવ્યા, અમારા માટે સૂપ લઈને આવ્યા, અમારા માટે આવું લઈને આવ્યા, અમે આ ખાધું, સારું લાગ્યું.
કેવી સેવા? કોઈ બીમારને તમે ટિફિન આપો, મદદ કરો, ખબર કાઢો, પ્રાર્થના કરો. વ્યસ્ત જીવન છે સાહેબ, આપણી પાસે કોઈની પાસે સમય નથી, પણ જીવનશૈલી વ્યસ્ત વ્યક્તિ વચ્ચે પણ તમે મદદરૂપ બનો અને એ સમય કાઢો અને તમે કોઈકને ફોન કરો. કદાચ ના જવાય તો ફોન પણ કરી શકો નહીં. પ્રાર્થના કરીએ છીએ કારણ કે બીમાર વ્યક્તિઓ નિરાશ અવસ્થામાં હોય છે, એમને આશાઓ હોય છે. કોઈક અમારા માટે પ્રાર્થના કરે, પાદરી આવે, મુલાકાત કરે, પ્રાર્થના કરે, કોઈક મદદ કરે, કોઈક ઊભા રહે, કોઈક હિંમત આપે, તો એ જરૂરી છે અને ત્યારે એક આપણે કરવાનું છે. બીજા નંબર પર તમારે ઉપયોગી બનવું છે તો પ્રેમના કાર્યો કરો. બાઇબલ એવું કહે છે, પ્રેમના કાર્યો કરો અને એ દ્વારા તમે પ્રભુનો પ્રકાશ ફેલાવો. માથી 5 અને 16 એવું કહે છે, તમારી રૂઢી કરણીઓ જોઈને આકાશ બાપની બીજા આકાશમાંના બાપની સ્તુતિ કરે નહીં. તમારી રૂઢી કરણીઓ પ્રકાશ ફેલાવો પ્રેમના કામ કરવા દ્વારા. પણ ઘણી બધી વાર આપણી પાસે બધાની પાસે મોબાઈલ છે, કોઈની પાસે મોબાઈલ નહીં એવું છે? કોઈ હાથ ઊંચો કરશો જેની પાસે મોબાઈલ નથી? મંડળી તરફથી નહીં આપવામાં આવે. તો આપણી પાસે મોબાઈલ છે તો સોશિયલ મીડિયા પર નકારાત્મક વાતો આવે છે. તમે એ જોતા હશો, વાંચતા હશો, શેર કરતા હશો નહીં? તો રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના બાપની તેઓ સ્તુતિ કરશે. બાઇબલ એક બાજુ કહે છે પ્રેમના કાર્યો તમે એ વચનથી પ્રકાશ ફેલાવો ને કામ કરો, પણ સોશિયલ મીડિયા પર નકારાત્મક વાતો આવે છે. શું કરવાનું? ડિજિટલ ઇમ્પેક્ટ, ડિજિટલ તમને એની આડઅસરો ઊભી જોવા મળે છે નહીં? પણ યાદ રાખો, તમે અંદરથી શુદ્ધ છો ને, તમારું હૃદયમાં કશું નથી ને, તો ભલે નકારાત્મક વાતો કશું બી હોય, પણ ડિજિટલ ઇમ્પેક્ટ એની જે અસર, તમે પોતે તમારા સોશિયલ મીડિયા, આ તમારો મારો મોબાઈલ મારું પ્લેટફોર્મ છે, આ મારું પ્લેટફોર્મ છે, આની પર મારે જે લખવું હોય લખી શકાય. તો એની તમારા સોશિયલ મીડિયા પર તમારા પ્લેટફોર્મનો ઉપયોગ સારી રીતે કરો. બીજા ભલે તે કરે જે કરે તે, પણ જો તમારો અંતરાત્મા શુદ્ધ છે, તમારું હૃદય શુદ્ધ છે અને તમે સ્વામીનો ઉપયોગી બનવા માગો છો, તમે પડોશીનો ઉપયોગ બનવા માગો છો, તમે મંડળીનો ઉપયોગી બનવા માગો છો, તો તમારા મોબાઈલ, તમારા મીડિયાનો, તમારા ડિજિટલની વસ્તુઓનો તમે સારી રીતે ઉપયોગ કરો અને એ પ્લેટફોર્મનો ઉપયોગ કોઈને પ્રોત્સાહન આપવા કરો. શું કોઈને પ્રોત્સાહન આપતો મેસેજ આપણે ના કરી શકીએ? એ કરો, પ્રોત્સાહન આપો. સકારાત્મક વાતો અને સત્ય વાતો લખો. જો તમે કોઈ નકારાત્મક વાત આવે છે એને તમે પૂરેપૂરી નથી જાણતા, તમને ખબર નથી, તો માની લઈને એને તરત ફોરવર્ડ ના કરી દો બીજાને નહીં. પણ સત્ય વાત જો તમે જાણતા હોય ને સારું હોય તો તમે તમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એ લખો કે જેથી કરીને લોકોને સારા વિચારો મળશે. નકારાત્મક વિચારોની સામે સારા સકારાત્મક વિચારો કેવી રીતે ફેલાવવા અને પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો સકારાત્મક રીતે, એ જ્યારે શુદ્ધ હૃદય હોય છે ત્યારે એ કામ કરવા પ્રભુ આપણી મદદ કરે છે. બીજા નંબર પર, બીજાને નીચા પાડીને આપણી જાતને ઊંચી કરવાની એ ટિપ્પણી કદી ના કરશો મારા પ્રિય ભાઈ બહેનો. અંતરાત્મા જો તમે શુદ્ધ છો અને પ્રભુ બીજાને મદદ કરો, બીજાનું હિત રાખો, બીજાનું હિત જુઓ, લક્ષ્ય રાખો, તો બીજાને નીચા પાડવાની કોમેન્ટ કદી ના કરશો. જો એ વ્યક્તિ એ ખોટું કર્યું હશે ને કશું હશે તો પ્રભુ જોશે, પણ જો તમે શુદ્ધ હૃદયના છો તો એ વ્યક્તિને નીચા પાડવાની કદી કોશિશ ના કરશો, એને નીચા બતાવવાની કદી કોશિશ ના કરશો, તમારા પ્લેટફોર્મનો કદી ઉપયોગ ના કરશો, ખોટી કોમેન્ટોથી દૂર રહો. હવે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ વધી રહ્યો છે, તો એ બાબતોથી દૂર રહો, ના લખશો, ખોટી કોમેન્ટો બહાર મોકલશો નહીં. પ્રેમના કામ કરો, પ્રકાશ, પ્રભુનો પ્રકાશ ફેલાય, સત્યતા લખો, કોઈને પ્રોત્સાહન આપતું લખો, પણ પોતાને ઊંચા કરીને બીજાને નીચા પાડવાની ટિપ્પણી કદી ના, એનાથી દૂર રહો. બીજી બાબત, ઘણી બધી વાર
પારદર્શકતાનો જીવનનો અભાવ આપણા જીવનોમાં જોવા મળે ને. પારદર્શકતા, તમારે કોઈને મદદ કરવી છે પણ પારદર્શક જીવન જોવાનું ના મળતું હોય ત્યારે પણ આપણે શું કરવાનું? મદદ કરવી છે તો પ્રભુનું વચન એમ છે, તમે પોતે શુદ્ધ હૃદયના છો તો સ્વામી ઉપયોગમાં લેશે. શુદ્ધ કરેલું વાસણ એ આપણે ખાવાનો ઉપયોગમાં લઈશું. કહેવાનો મતલબ તમે શુદ્ધ હૃદયથી છો એટલે કે પ્રામાણિકતા. કોઈનું પારદર્શક જીવન જોવાનું ના મળે તો ના માથાકૂટ કરશો, પણ તમારી પ્રામાણિકતા એ હોવી જોઈએ. વ્યવસાયિક વ્યવહારોમાં, નાણાકીય બાબતોમાં અને સંવાદ સંપૂર્ણ પ્રામાણિકતા જાળવવી. પછી ભલે ને તમને એનાથી કોઈ નાણાકીય નુકસાન થતું હોય પણ તમારી પ્રામાણિકતાને તમે જાળવો. આ બાબતોને ખાસ આપણે યાદ રાખવાની છે. ત્રીજી બાબત, આપણે ઉપયોગી બનવું છે પણ કેવી રીતે? નબળાઓની સંભાળ લેવી. હવે આપણી આસપાસ નબળા લોકો છે તો એ નબળા લોકોની સંભાળ લેવાની છે, પણ આધુનિક પડકાર છે, વ્યસનો છે, ગરીબી છે, અસમાનતા છે, જીવનો બરાબર નથી. શું કરીશું? પ્રભુ આપણને ત્યાં બતાવે છે. જ્યાં સારું છે, શુદ્ધતા છે, બધું છે, ત્યાં પ્રભુ નહીં લઈ જતો. પણ તમે જ્યાં છો એની આસપાસ વ્યસનો છે, ગરીબી છે, અસમાનતા, જીવનો બરાબર નથી, અને પ્રભુનું વચન કે નબળાઓની સંભાળ લો. શું કરવાનું? તો પ્રભુનું વચન કહે છે, કોઈ વ્યસની હોય એનું જીવન સારું ના હોય, પણ કોઈની ટીકા ના કરો કે આ એનું જીવન બરાબર નથી, એનું બરાબર નથી. સમરૂની સ્ત્રી પાસે પ્રભુ ગયા ત્યારે એમને નહીં કીધું કે કોઈ એનું જીવન બરાબર નથી. અને સમરૂનમાં નહોતું જવું તેમ છતાંય પ્રભુને જવું પડ્યું. એવું લખ્યું નહોતું જવું પણ તેમ છતાંય જવું પડ્યું, કારણ કે એનો આત્મા બચાવવો હતો, એને મદદ કરવી હતી. એના દ્વારા ઘણા બધા લોકો પ્રભુમાં આવે એવા પ્રભુને ખબર હતી કે જો આ પ્રભુ સમરૂની સ્ત્રી મને જીવન સોંપશે, પ્રભુમાં આવશે, એ ઘણા બધાને લાવનારી બનશે. અને તેથી પ્રભુને જવું પડ્યું. નબળાઓની ટીકા કર્યા વગર એમની પાસે જાઓ. અનાથ વિધવાની મદદ કરો. જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે દાન આપવું અથવા સમયનું યોગદાન આપવું. શારીરિક અથવા માનસિક રીતે નબળા લોકો માટે જાગૃતિ આવે એવી વાતો કરો, એવી સંગતો કરો, અને એ બાબતો આપણે ખ્યાલ રાખવાનો છે. નબળાઓની સંભાળી લેવા. ચર્ચ પણ કામ કરે છે. આપણા ચર્ચ તરફથી પણ આપણે આર્થિક જોગવાઈઓ કરી છે નહીં? કમિટીમાં ચર્ચાઓ કરીને, એની અલગ અલગ જે કમિટીઓ છે, કમિટી દ્વારા બધી ચર્ચાઓ કરીને પાસ્ટોરેટ કમિટીમાં લાવીને સારું નરસું બધું વિચારીને કરવામાં આવે છે. જેમ કે પુઅર ફંડ, ગરીબને મદદ કરવા માટેની એની જોગવાઈઓ આપણે રાખી છે. મેડિકલ અને એજ્યુકેશન દાન એ પણ આપણે રાખ્યું છે. કેમ? કે એવા જરૂરિયાતમંદ અને ગરીબને એ મળી શકે. હવે એ આપણને ખબર છે કે એ સારું છે, ખોટું નથી, પણ આડઅસરો પણ છે, ટેકનિકલ કારણો છે, એમને મદદ કરવી છે. પણ તમે ઘણી બધી વાર જોશો કે આવા જ લોકો ચર્ચમાં નથી આવતા. એમની મુલાકાતો કરીને, એમને કહીને, બોલીને પણ ચર્ચમાં નથી આવતા. ટેકનિકલ કારણો આવે છે કે ચર્ચમાં આવે છે, એ રહે છે, નથી આવતા, એવાને પણ મદદ મળે છે. તો એ આવવું જોઈએ. એમને કહેવામાં આવે છે. ટેકનિકલ કારણો ઘણા બધા છે. હેલ્પિંગ હેન્ડ લાઈવ નામની સંસ્થા, એમના આગેવાનો સાથે વાતચીત થતા મેં ગામડાઓની પરિસ્થિતિઓ એમની જોડે શેર કરી. પ્રભુનો આત્મા જે રીતે દોડતો હતો એ રીતે શેર કરી. મારી નજર સમક્ષ જે લોકો નબળા હતા, જરૂરિયાતવાળા હતા, એ બધાને હું એમની સમક્ષતામાં લાવ્યો. આગેવાનોની સાથે વાતચીત કરી. પણ આગેવાનો બી એમને પણ હૃદયમાંથી કહે છે આ જરૂરિયાતવાળા માણસો છે, એમને મદદ કરવાની છે, પણ ટેકનિકલ કારણો, અત્યારની પરિસ્થિતિમાં જેમના બાપ્તિસ્મા નથી થયેલા, એ ટેકનિકલ કારણો છે. સંસ્થાનો નિયમ છે કે બાપ્તિસ્મા એટલે ખ્રિસ્તી વ્યક્તિને મદદ કરવી, એને એવું એ કરવું. બીજાને મદદ કરવાની અંદરથી ભાવના હોય, પણ ટેકનિકલ કારણો હોય છે, સંસ્થાના નિયમોને બધું નથી કરી શકતા. અને એ વાતે મને સાચી લાગી. અને તેથી મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ખ્રિસ્તી જીવનમાં બહુ સક્રિય રહેવાનું છે. ચર્ચ હેલ્પ કરે છે, પણ ચર્ચને વફાદાર રહો, ચર્ચને માટે પ્રાર્થના કરો, ચર્ચમાં આવો, ચર્ચની સંગતમાં ઉભા રહો, ચર્ચ તમારી સાથે ઊભું રહેશે.
કોઈ પણ પરિસ્થિતિમાં ઊભું રહેશે. પણ આપણે પેલું હસવું ને દાખશું મદદ લેવીને આવવું નહીં, બે રહેવું તો કેમનું કરવાનું? એટલે ત્યારે અઘરું પડે છે. એટલે સક્રિય યોગદાન એ તમારા સમયનો અમુક ભાગ આપીને ઘણી બધી વાર આપણી એનજીઓ જેવી જે સંસ્થાઓ હોય, હેલ્પિંગ હેન્ડ જેવી સંસ્થાઓ, એમની સાથે જોડાઈને પણ જેમને મદદ કરી શકાય એમના માટે કરવા પ્રયત્ન કરો. આપણી મંડળીમાંથી પણ ઘણા તમે બધાને નથી જાણતા એવી રીતે પણ તમે ઘણી બધી વિધવાઓ બહેનોને મદદ કરો છો. ઘણા બધાને તમે આપો છો. એ મારી જાણમાં જ્યારે મુલાકાતો થાય છે ત્યારે ખબર પડે છે. કેટલું સારું કહેવાય, પ્રભુનો આત્મા તમને દોરે છે નહીં? અને તમે એ કામ કરવા તૈયાર રહો છો. તો નબળાઓની મદદ કરવાની છે, એમને સહાય કરવાની છે, એમની સંભાળ લેવાની છે. એ ગરીબી છે, વ્યસનો છે, ગાળો આવે છે, ગાળો બોલે છે. હા, ગાળ સાંભળીને તો આપણને કઈ જતા રહીએ એવું થઈ જાય. એવી ગાળ સરસ, કઈ હું બોલી શકાય? ના બોલાય ને, એથી ના બોલાય. તો એ એમની પરિસ્થિતિઓ એવી છે અને એમને આપણે મળવું હોય, બચાવવા હોય તો પ્રાર્થના સાથે એ છે. અને હવે ટૂંકમાં જણાવીશ, મહેનતુ અને પ્રામાણિક બનો. મહેનત કરો અને પ્રામાણિક બનો. આપણી કામમાં મહેનતુ અને પ્રામાણિક બનો. અને એનો આધુનિક પડકાર છે. તમે પોતે મહેનત કરો ને પ્રામાણિક બનો છો, પણ તમે જે મદદ કરવી છે એ વ્યક્તિ કામચોર છે, એની કામમાં બેદરકારી છે, અન્યાયી છે, શું કરશો? એટલે બાઇબલ એફએસી 4:28 કહે છે, ચોરી કરનારે હવે ચોરી નહીં કરવી, સારા કૃત્યો કરીને જેથી કોઈને આપવા માટે એની પાસે હોય, એ બીજાને મદદ કરી શકે. ચોરી કરનારે હવે ચોરી નહીં કરવાની. ઘણા બેદરકાર મારા પ્રિય ભાઈ બહેનો, આપણને મળેલી જવાબદારીમાં, આપણા કામોમાં, આપણી નોકરીઓમાં, કુટુંબ જીવનમાં ઘણા બધા કામમાં આપણે બેદરકાર રહીએ છીએ. આપણે અન્યાયી બનીએ છીએ. પ્રભુનું વચન કહે છે, જો તમારે કોઈને મદદ કરવી હોય તો મહેનતુ અને પ્રામાણિક બનો. મહેનતુ બનવું. તમને સોંપેલું કામ, નોકરી, ધંધો, વ્યવસાય જે કોઈ હોય એ ઉત્તમ ગુણવત્તા અને સમય મર્યાદામાં પૂરું કરવું. તમને જે કોઈ કામ સોંપે છે એ સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂરું કરો. તમારી નોકરી હોય, વ્યવસાય હોય, જ્યાં કંઈ કામ કરતા હોય, તમારા અધિકારીએ કામ સોંપ્યું તો તમે પૂરી વફાદારીથી, પ્રામાણિકતાથી મહેનત કરીને એ સમય મર્યાદામાં પૂરું કરો. કદાચ સમય તમારાથી એક દિવસમાં કામ ના પણ થાય, રાત્રે ઉજાગરો કરીને પણ કામ પૂરું કરીને આપી દો. એ તમારી પ્રામાણિકતા કહેવાશે નહીં? કામમાં બેદરકારી નહીં, પણ કામ પૂરું કરીને. અત્યારની પરિસ્થિતિમાં અત્યારે બીએલઓનું કામ બરાબર ચાલી રહ્યું છે. અમારે ત્યાં બીએલઓ શિક્ષક ના મળ્યા તો આંગણવાડી વાટામાં આંગણવાડી બેનને જવાબદારી સોંપવામાં આવી. હવે મારા ઘરના મારું ફોર્મ ભરવા હું અહીંથી બેનનો ફોન કરીને ગયો મેળવીને, તો 2 દાડા મારે પડ્યા નહીં. અને પછી એ બેને આમ આપણે જોઈએ છે, ઘણીવાર સાંભળીએ છીએ, મીડિયા મારફતે સાંભળીએ છીએ, બહુ અઘરું છે. ઘણા તો દિવસમાં 100 ફોર્મ ભરીને આપવાના નહીં, આપવાના. પણ એ કામ અઘરું છે, પણ એ સરકારે કામ સોંપેલું છે. અને યાદ રાખો, સરકાર આપણી માલિક છે, આપણે કર્મચારીઓ છીએ, આપણે નોકર છીએ, સરકાર માલિક છે. એટલે માલિક આપણને કામ સોંપે ત્યારે માલિકને વફાદાર રહેવું અને એને કામ કરીને આપણે આપવું, એ નોકર તરીકેની, કર્મચારી તરીકેની આપણી ફરજ છે. એ કદાચ સમય મર્યાદામાં ઓછો સમય હોય પણ પૂરો સમય લઈને આપણા આવડત પ્રમાણે, આપણા ટેલેન્ટ પ્રમાણે પૂરું કરીને એ આપણે આપવાનું છે નહીં? કલેક્ટર ઓફિસ રાત્રે ધમધમાટ ચાલે છે, કારણ કે આ બધા કામો આવી જાય ત્યારે કલેક્ટર પણ બેઠેલા હોય અને આખી ઓફિસ ચાલતી હોય, ત્યારે કર્મચારી કલેક્ટર બેઠેલા હોય તો એ છોડી ના જઈ શકે નહીં? અને બીએલઓનું કામ પણ ખૂબ અઘરું છે. અને એ અઘરું છે પણ કામ કરી શકાય છે અને આપણે કરી શકીએ છીએ. એમ જીવનમાં, આ તો બીએલઓને મેં દાખલો કીધો અત્યારની પરિસ્થિતિ, પણ ખ્રિસ્તી જીવનમાં માલિક ઈશ્વર છે અને આપણે તેના બાળકો છીએ. આપણે એનું કામ આપણે કરવાનું છે. નહીં, પ્રભુ ઈસુ એનું જીવન, સેવા અને કાર્ય તમે જુઓ તો પ્રભુ ઈસુ પોતે બોલે છે કે જેણે મને કામ સોંપ્યું છે ને એનું કામ
જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી એનું કામ કરવું જોઈએ. રાત આવશે કે કોઈનાથી કામ નહીં થાય. તમારી મર્યાદા પૂરી થઈ જશે પછી કામ નહીં થાય, પછી તમને કોઈ નહીં સોંપે કામ. પણ તમારો સમય છે કામ કરવાનો, ત્યારે વફાદારીથી મહેનત કરીને તમે એ કામ કરીને પ્રામાણિકતાથી આપો. પ્રભુનું વચન કહે છે, જો તમે એ વિશ્વાસુપણે કામ કર્યું, એક દિવસ પ્રભુ તમે મોટા કામ પર ઠરાવશે, નહીં? એટલે એ કામો કરવાનું છે. મારા દીકરો પણ BLO છે, એ પણ બાજવામાં ત્યાં, અને તેથી હિતેશને પણ હું ફોન કરીને એ ઉત્તેજન આપું છું કે બેટા કદાચ રાત્રે ઉજાગરો કરીને પણ એ પૂરું કરજે, અને સ્વીટીને પણ કહું છું કે બેટા સપોર્ટ કરજો, અને બાળકોને બી કહું છું બેટા તાવ બેબીને હતો ત્યારે પપ્પાને બહુ હેરાન ના કરશો, એનું કામ કરવા દેજો, આટલા સમયમાં પૂરું કરવાનું ને. એટલે ઉત્તેજન, અને એ રીતે પ્રામાણિકતાથી મહેનતુ પ્રામાણિક તમારા કામ તમે સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂરું કરીને આપો. એ આપણી જવાબદારી છે. બીજું, તમારે સારા કામ કરવા છે, સ્વામી ઉપયોગી પાત્રો બનાવે. સરકારી કાયદાઓ છે એમાં ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે એને પાળવાના છે. કરવેરા ભરવાના. તમારા ઘરનો કરવેરો હોય, તમારી જમીનનો હોય, મહેસૂલ એ ભરી દો સમયસર, એને રોકશો નહીં કદી. ઘરમાં કશું લાવવાનું હોય તો રહેવા દેજો, થોડુંક ચલાવી લેજો, પણ કરવેરા વહેલા ભરી દો. એ આપણે નિયમ પાળવાનો છે. કેમ કે આ બધા પૈસા સમાજ ઉપયોગમાં, દેશના ઉપયોગમાં એ વાપરવામાં આવે છે, અને તેથી શુદ્ધ કરાયેલા પાત્રોનો પ્રભુ ઉપયોગ કરશે, નહીં? અને છેલ્લે શાંતિ અને એકતા જાળવવી. તમારે સારું કામ કરવું છે, ઉપયોગી બનવું છે, તો જીવનમાં શાંતિ અને એકતા જાળવો, નહીં? પડકાર છે હવે એની સામે. તમારે શાંતિ જાળવવી છે, તમારે એકતા જાળવવી છે, પણ સામે ધાર્મિક વિવાદો છે, રાજકીય વિવાદો છે. તમે કેવી રીતે શાંતિ જાળવી શકશો? સંઘર્ષો છે, તણાવ છે, આ બધું છે. પણ પ્રભુનું વચન કહે છે કે એમાં તમે શાંતિ જાળવો. તમે પોતે શાંતિ જાળવો. જ્યારે તમે કોઈ વિવાદિત વિષય પર ચર્ચા કરી રહ્યા હોય ત્યારે આદરપૂર્વક વાત કરો. ગુસ્સામાં કે આક્રમક રીતે નહીં, પરંતુ સમજણ અને પ્રેમથી જવાબ આપો. સંઘર્ષો અને તણાવ હોય ત્યારે તમે ક્ષમા અને સમાધાન અપનાવો, નહીં? અને એ બધું કામ સારી રીતે થશે. જો કોઈ વ્યક્તિ સાથે તમારો સંબંધ બગડે તો પ્રથમ પગલું ભરીને સમાધાન માટે તૈયાર રહેવું. કારણ કે જ્યારે પ્રભુ ભોજન હોય ત્યારે કહેવામાં આવે છે કે જો તારા ભાઈની સાથે કોઈ અણબનાવ હોય તો આ પ્રભુ ભોજન લે, એ પહેલો એની પાસે જા અને એની જોડે સમાધાન કરી લે, અને પછી પ્રભુ ભોજન લઈએ. એ આપણા માટે આશીર્વાદ લાવે છે, નહીં? પ્રભુનું વચન આપણને એ શીખવે છે. એટલે કોઈની સાથે સંબંધ બરાબર ન હોય તો એ માફી માગી લેવી અથવા માફી આપી દેવી, સંબંધને સુધારી લેવો. તો આ શુદ્ધ હૃદયથી આપણે કામો કરી શકીશું, નહીં? આપણે કોઈને ઉપયોગી બનીશું અને સ્વામી એને ઉપયોગી પાત્રો બનીશું. તો આ રીતે બાઇબલના મૂળ સિદ્ધાંતોને આજના યુગમાં આપણે પડકારો સામે મૂકીને તમે સમાજમાં સકારાત્મક, ઉપયોગી અને પ્રકાશમય રીતે તમે એકબીજાને ઉપયોગી બની શકશો. મારી પ્રાર્થના છે, મારી શુભેચ્છાઓ છે, આ રીતે આપણે એકબીજાને ઉપયોગી બનીએ, સેવાઓ કરીએ અને સ્વામીને ઉપયોગી પાત્રો બનીએ. પ્રભુ એમ કરવા મદદ કરે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે વચનો માટે આભાર માનીએ છીએ. અમારે સ્વામીને ઉપયોગી પાત્રો બનવું છે, પણ કેવી રીતે બનવાનું છે, સામે પડકારો પણ છે. પણ પ્રભુજી, જે બાઇબલના સિદ્ધાંતો છે એ સાથે રાખીને અમારે જે સિદ્ધાંતો પ્રમાણે કામ કરવાનું એ કરતા રહીએ અને સ્વામીને ઉપયોગી પાત્રો બનીએ. માટે અમારા બધાની મદદ કરો, આજનો આશીર્વાદ આપો, એવી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો બાપ, માન્ય કરો. આમીન, આમીન. સારું, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 343 ગાઈએ. અર્પું તુજને મુજ તન મન ધન, અને દાનાર પણ લેવામાં આવશે. 343 નંબરનું ગીત. જીવન લે
દાન ઉપર આશીર્વાદ માગીએ. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ, છેલ્લો આશીર્વાદ ઉચ્ચારવામાં આવશે. પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારી મહેનત, નોકરી, ધંધા, મહેનત, મજૂરી તમે આપ્યું, અને પ્રભુ કમાવાના સાધનો આપ્યા, આશીર્વાદો આપ્યા, એમાંથી જુજ રકમ તમારા ચરણોમાં સેવા માટે લાવ્યા છીએ. પ્રભુ, એનો સ્વીકાર કરજો અને એને આશીર્વાદિત કરો, અને પ્રભુજી 100 ગણા 1000 ગણા ફળ મળે, અમારા લોક આશીર્વાદિત બને એવું થવા દો. છૂટા પડીએ અમારા ઘરોમાં જઈએ, અમારા બધાનું રક્ષણ કરજો. અમારા પ્રાણ, શરીર, આત્મા પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, ફરી મળીએ ત્યાં સુધી અમારી સંભાળ લેજો. મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો બાપ, માન્ય કરો. આમીન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ. દિવસની અમારી રોટી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી અને મધુરી સંગત, તેનો દિવ્ય આશીર્વાદ આપણ બધાની સાથે, મંડળીની સાથે, પ્રભુના લોકોની સાથે હર હંમેશ સુધી હોજો. આમીન. આમીન.